મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે વલસાડ જિલ્લાના ઉમરગામમાં જોવા મળી રહી છે। ખાનગી કંપનીઓના ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારના 2 વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓએ બાટલાના ભાવ બમણા કરી દીધા છે, છતાં પૂરતો પુરવઠો મળતો નથી। રિલાયન્સ જેવી કંપનીઓની ગાડીઓ છેલ્લા 10 દિવસથી ન આવતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે। 50 में मिलता था, अभी कहीं पे 2500 में मिलता है, कहीं 4000 में दे रहा है, 4500 में दे रहा है। हम लोग कैसे कैसे चलेगा? जो हम लोग पहले 1300 लेना चाहते थे, हम उन लोग का जितना काम करने वाला आदमी हम लोग 1300 में खोज रहे हैं, नहीं मिलेगा तो हम लोग क्या करेंगे? बंद करके हम अपना यूपी बिहार में चले जाएंगे। सरकार से नियम यही हम लोग मांग रहे हैं कि जो पहले मिलता था गैस 1300 में हम लोग को चाहिए। ઇઝરાયલ અને ઈરાનની જે એક લડાઈ ચાલી રહી છે એની આગ જે છે તે હવે ગામડાઓ સુધી પહોંચી છે। ગેસના બાટલાઓને લઈને લાંબી કતારો જોવા મળી છે। વલસાડ જિલ્લાનો છેવાડાનો ઉમરગામ તાલુકો છે, ત્યાં જે ખાનગી કંપનીઓ છે, રિલાયન્સ છે, ગો ગેસ છે, ત્યાં આજે વહેલી સવારથી લોકોએ જે છે તે અહીં કતારો લગાવી છે। જે બાટલાઓ આવી રહ્યા છે, ગયા વખતે અઠવાડિયા પહેલાં 10 દિવસ પહેલાં જેમનો ભાવ 1200-1300 રૂપિયા હતો, આજે 2200-2500થી લોકો લેવા મજબૂર બન્યા છે। કારણ કે એક તરફ જે છે તે હવે કહી શકાય કે ચૂલાનો જમાનો ફરીથી જોવા મળે તેવી શક્યતા લડાઈના કારણે જે છે તે બની શકે છે। લોકો સવારથી જ જે છે તે પૈસા લઈને છે તે અહીં ઊભા છે। જે પ્રકારે ગાડી આવે છે એ પ્રમાણે લોકોને ગેસના બાટલા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાળાબજારી છે એ પણ અંદરખાને ચાલુ છે, જેના ઉપર સરકારી તંત્રએ જે છે તે એક વોચ રાખવી અને ધ્યાન રાખવું પણ જરૂરી છે। રાજેશ ભાસ્કર, GSTV, ઉમરગામ।